હેલો, હાય એવરીવન, વેલકમ ટુ માય ચેનલ. કેમ છો બધા? આજે આપણે એકદમ સિમ્પલ એવી રેસીપી જોવાની છે. આજે આપણે લારી પર મળે ને એવી લચકો ભેળની રેસીપી જોવાની છે. 5 જ મિનિટમાં બની જાય ને એવી રેસીપી આજે આપણે બનાવશું. તો ગાઈસ, આપણે છે ને લચકો ભેળ બનાવવા માટેની બધી પ્રિપેરેશન કરી લીધી છે. જો અહીંયા પહેલાં તો છે ને મેં ચણા છે ને પલાળી દીધા હતા. પછી બટેટા અને ચણાને છે ને બાફી અને આવી રીતે બટેટાને કટ કરી અને આવી રીતે એમાં ચટણી, મીઠું ને ધાણા જીરું નાખી અને તૈયાર કરી લીધું છે, બરાબર. પછી ડુંગળીને ઝીણી ઝીણી ચોપ કરી લીધી છે. પછી મગફળીના બી છે ને એને મેં તળી લીધા છે. ટમેટાને ઝીણા ચોપ કરી લીધા છે અને ધાણા ભાજીને ઝીણી સમારી લીધી છે અને સેવ મમરા વઘારી લીધા છે ભેળ માટેના. પછી જો અહીંયા આપણી ભેળ માટેનું મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ છે ને એની ચટણી છે. ખજૂર આમલીની ચટણી બનાવી છે. આનો છે ને મેં વિડીયો નથી આમાં બનાવ્યો, મૂક્યો નથી આની રેસીપી, કારણ કે આ તો મોસ્ટલી આપણે બધી હાઉસવાઈફને આવડતી જ હોય છે ખજૂર આમલીની ચટણી. અને જો આનો વિડીયો હું મૂકીશ ને તો રેસીપી મૂકીશ ને તો વિડીયો બહુ લાંબો થશે અને આપણે મજા નહીં આવે એમ. વિડીયો જેમ બને એમ શોર્ટમાં હોય ને તો આપણે જોવાની મજા આવે. અને મેં આ ફરસાણની જે આપણે સેવ હોય છે ને એ સેવ લીધી છે. તો ચાલો હવે આપણે છે ને લચકો ભેળ બનાવવાનું સ્ટાર્ટ કરીશું. જો મેં એક બાઉલ લીધું છે, એમાં છે ને મેં આ ચણા અને બટેટા પહેલાં એડ કરી દીધા છે. પછી એમાં આપણે છે ને મમરા એડ કરીશું. મમરા એડ કરીશું. હવે આપણે છે ને માંડવીના બી છે ને મગફળીના તળેલા બી થોડા એડ કરીશું. પછી આપણે આ ચોપ કરેલી ઓનિયન છે ને એ એડ કરીશું. પછી આ ટમેટા એડ કરીશું ચોપ કરેલા. આ તમે સ્કીપ કરી શકો છો. પછી આપણે જે આ ગળી ચટણી બનાવી છે ને ખજૂર આમલીની એ આપણે એડ કરી દઈશું. અને પછી આ સેવ છે ને એડ કરશું. સેવ મમરામાં તો સેવ હોય જ છે, પણ ઉપરથી સેવ નાખીએ ને તો એનો ટેસ્ટ છે ને બહુ ક્રન્ચી આવે છે, ફાઇન. અને જે આ ચોપ કરેલી ધાણા ભાજી છે એ આપણે સ્પ્રિંકલ કરી દઈશું. હવે છે ને આપણે આને સારી રીતે મિક્સ કરી લઈશું. આમાં તમે છે ને લીલી તીખી ચટણી એડ કરી શકો છો. મીઠી ચટણી અને તીખી ચટણી બે એડ કરવાની હોય છે, પણ તો અમારે તો છે ને ફક્ત મીઠી ચટણીવાળી જ ભેળ ભાવે છે, એટલે મેં અહીંયા છે ને ખજૂર આમલીની મીઠી ચટણી જ એડ કરી છે. તો જુઓ આપણી ભેળ છે ને મસ્ત તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને છે ને એક ડીશમાં સર્વ કરશું. આમાં તમે વધારાનું ગમે તે એડ કરી શકો છો. તળેલી રોટલી નાખી શકો છો, એનાથી પણ બહુ સરસ સ્વાદ આવે છે, ક્રન્ચી લાગે છે. પાણીપુરીની પૂરીનો પણ થોડા ભૂકો કરી અને આમાં એડ કરી શકો છો. તો હવે આપણે છે ને આને એક ડીશમાં સર્વ કરશું. ગાઈસ, આપણી સરસ મજાની લચકો ભેળ તૈયાર થઈ ગઈ છે. એકદમ આપણે લારી પર મળે ને એવી જ ભેળ તૈયાર થઈ છે. તો તમે પણ ઘરે આ રીતે અચૂક બનાવજો. અને મારી રેસીપી જો તમને સારી લાગી હોય ને તો એને લાઇક કરજો અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી પાછી આપણે અવનવી રેસીપીઓ સાથે મળશું, અવનવા સ્વાદ સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.